નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ ફોડવડિયા અને સ્વાગત છે આજના નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો. વિડીયોનો સંદેશ અમે અંતમાં આપીશું. તો આવો જોઈએ ઇતિહાસના બે પ્રખ્યાત મિત્રોની વાર્તા. ઘણા વર્ષો પહેલા એક ખેડૂત એના આંગણામાં આરામ કરી રહ્યો હતો. તે જ ક્ષણે એમનો એકમાત્ર પુત્ર છે એ દોડતો આવ્યો અને એના પિતાને જાણ કરી કે પપ્પા, એક છોકરો રસ્તાની બાજુમાં આવેલું જે તળાવ છે ત્યાં ડૂબી રહ્યો છે. આ સાંભળી અને ખેડૂત છે એ તરત જ તળાવ પાસે પહોંચી ગયો. તે ગયો, તેના દીકરાની ઉંમરના ઘણા બધા છોકરાઓ છે એ ત્યાં રમતા હતા અને આ દીકરો છે પાણીમાં ડૂબી રહ્યો હતો. કપડાં જોઈ અને તેને શહેરના કોઈ ધનવાન માણસનો દીકરો હોય એવું લાગતું હતું. અને તેની સાથે જે મિત્રો હતા એ બધા હતા, પરંતુ એમને તરતા આવડતું નહોતું. અને મદદ માટે આ દીકરો છે એ બૂમો પાડતો હતો અને આ બાળકો છે એ બાજુમાં ઊભા હતા. ખેડૂત એક પણ ક્ષણ બગાડી નહીં અને તેણે તરત જ પાણીમાં કૂદી પડ્યો અને એ છોકરાનો જીવ બચાવ્યો. આ ઘટનાના 2 દિવસ પછી અચાનક એક દિવસ એક સુસજ્જ ઘોડાગાડી આગળ અને પાછળ શસ્ત્રો ઘોડેસવારો સાથે એક ખેડૂતની ઘરની સામે આવી અને ઊભી રહી ગઈ, જે ગામના રસ્તા પર ધૂળ ઉડાવી રહ્યું હતું. ખેડૂત થોડો ડરી ગયો કે જે વ્યક્તિ પછી એને ઘોડાગાડીમાંથી બહાર નીકળે અને તેનું વ્યક્તિત્વ તેની સંપત્તિને પ્રતિબિંબ કરતું હતું. પરંતુ તેના ચહેરા પરની સ્મિતથી ખેડૂતને કંઈક અંશે આશ્વાસન મળ્યું. તેણે હસીને કહ્યું કે શું તમે જ એ મહાન માણસ છો કે જેણે મારા એકના એક દીકરાનો જીવ બચાવ્યો? ત્યારે ખેડૂતે હળવું સ્મિત કરીને કહ્યું, હા સાહેબ, મેં જ આપના દીકરાનો જીવ બચાવ્યો છે. પછી તે માણસ છે એ ગરીબ ખેડૂતનો હાથ પકડ્યો અને આંસુ ભરી આંખે કહ્યું કે સાહેબ, હું તમારું દેવું ચૂકવી શકતો નથી, પણ મને કહો કે હું તમારા માટે શું કરી શકું છું. ત્યારે ખેડૂત શરૂઆતમાં કંઈ પણ સ્વીકારવાનો ઇનકાર કર્યો, પરંતુ ઘણી બધી વિનંતીઓ કરી અને પેલો શેઠ છે એ ખૂબ એમને રિક્વેસ્ટ કરે છે. ત્યારે ખેડૂતે આખરે કહ્યું કે જુઓ સાહેબ, મારી પાસે મારા દીકરાને સારી શાળામાં ભણાવવા માટે કે મોકલવા માટેના પૈસા નથી અને મારા દીકરાને સારું ભણવું છે. તેથી તમે જો કંઈ મને મદદ કરવા માંગતા હોય તો તેની સારી રીતે શાળામાં ભણી શકે એ ભણાવવાની વ્યવસ્થા કરી શકો તો હું હંમેશા તમારો આભારી રહીશ. આ સાંભળી અને તે સજ્જન હસ્યા અને કહ્યું કે ઠીક છે, જો તમારી ઈચ્છા હોય તો આજથી તમારો દીકરો મારા દીકરાની સાથે ભણશે અને હું તેને મારા ઘરમાં રાખીશ અને ભણાવીશ. બસ તમારી આ ઈચ્છાને હું પૂરી કરીશ. ત્યારથી ઘણા વર્ષો વીતી ગયા. ખેડૂતના દીકરા અને શ્રીમંત મયંકર વચ્ચેની એ મિત્રતા છે એ સમય જતા વધુ ગાઢ બનવા માંડી. બંને અત્યંત પ્રભાવશાળી હતા, જોકે તેમની પસંદગીઓ સંપૂર્ણપણે અલગ હતી. શ્રીમંત માણસનો દીકરો છે એમનો પ્રેમ અને રસ છે એ રાજકારણમાં છે, અને જે આ મિત્ર છે ખેડૂતનો દીકરો છે એમને રસ છે તે તબીબી અને વિજ્ઞાનમાં રસ છે. બંને મિત્રો સ્નાતક થયા પછી એક વ્યક્તિ સૂક્ષ્મજીવોના સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને જ્યારે બીજો છે એ રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે કોઈ સંશોધક મિત્ર દ્વારા લખાયેલી એક સંશોધન પત્ર એ તબીબી જગતમાં ખળભળાટ મચાવી રહ્યો છે, તો બીજો મિત્ર છે એ નેતૃત્વ કરી અને ક્ષમતા મુજબ ઇંગ્લેન્ડના યુવાનોને આકર્ષિત કરી રહ્યો છે. અને એ દરમિયાન રાજકારણી મિત્રો છે એ ગંભીર બીમારીથી બીમાર પડે છે. જ્યારે ઘણા મહાન ડોક્ટરો નિષ્ફળ જાય છે અને પીછેહટ કરે છે, ત્યારે આ સંશોધક મિત્ર છે એ આ વાતમાં આગળ આવે છે અને એનું કામ લે છે. તે દિવસે રાત્રે પોતાના મિત્રની દવાથી સારવાર કરી રહ્યો છે અને તેણે તેના પ્રિય મિત્રને સંપૂર્ણપણે દવાથી સાજો કરી દીધો છે, કારણ કે તેમના વિના એ આધુનિક વિશ્વનો ઇતિહાસ લખવો અધૂરો રહેશે. મિત્રો, શું જાણો છો આ બંને મહાન વ્યક્તિઓ કોણ હતા? તો એક ખેડૂત પુત્ર છે એ વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, જે પેન્સિલના શોધક હતા, એ બન્યા. અને તેમના મિત્ર છે એ સમયના બ્રિટિશના વડાપ્રધાન એટલે કે વિન્સ્ટન ચર્ચિલ એ હતા. દોસ્તો, આ વાર્તાનો સાર એ છે કે મિત્રતાનો કોઈ અંત નથી. મિત્રતા એક અમૂલ્ય રચના છે અને મિત્રો વિના જીવન પણ ખરેખર અધૂરું છે. દોસ્તો, આપણે જો આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને લાઈક, શેર કરજો, અમારા આઈડીને ફોલો કરજો અને તમારા મૂલ્યવાન પ્રતિભાવ છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો અને આ વાર્તાને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.